જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામના. પ્રિય મિત્રો, આવનારો તહેવાર છે રક્ષાબંધન. આજે આપણે જાણીશું 297 વર્ષ પછી રક્ષાબંધન પર કયો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે અને ગ્રહોની સ્થિતિ તેમજ શુભ મુહૂર્તનો સમય. અને કથાના માધ્યમથી જાણીશું રક્ષાબંધનનો ઇતિહાસ. મિત્રો, આ વખતે રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે સવારથી બપોરે 2:24 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. આ પછી પણ દિવસભર શુભ યોગ રહેશે. આ વખતે ભદ્રાનો રક્ષાબંધન પર કોઈ પ્રભાવ પડશે નહીં, એટલે કે બહેનો દિવસ દરમિયાન ગમે ત્યારે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી શકશે. શાસ્ત્રો અનુસાર જ્યારે ભદ્રા પૃથ્વી પર હોય છે ત્યારે શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. આ વખતે આવી કોઈ પરિસ્થિતિ નહીં હોય, તેથી બહેનો દિવસભર રક્ષાસૂત્ર બાંધી શકે છે. એટલું જ નહીં, આ વખતે ગ્રહો અને તારાઓની દ્રષ્ટિએ ખૂબ જ દુર્લભ અને શુભ દિવસ હશે. આ વખતે બ્રહ્મા વિષ્ણુની હાજરીમાં રક્ષાબંધન ઉજવાશે. શ્રવણ નક્ષત્ર 9 ઓગસ્ટ શનિવારે હશે. આ દિવસે ચંદ્ર મકર રાશિમાં હશે, જેના સ્વામી શનિ છે અને શનિવારનો સ્વામી પણ શનિ છે. શ્રવણ નક્ષત્ર પોતે શનિની રાશિમાં આવે છે અને શાસ્ત્રો અનુસાર શ્રવણ નક્ષત્રનો સ્વામી વિષ્ણુ છે, જ્યારે સૌભાગ્ય યોગનો સ્વામી બ્રહ્મા છે. તેથી આ તહેવાર બ્રહ્મા અને વિષ્ણુની હાજરીમાં ઉજવવામાં આવશે, જે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી તેને વધુ પવિત્ર બનાવે છે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર મકર રાશિમાં, મંગળ કન્યા રાશિમાં, બુધ કર્ક રાશિમાં, ગુરુ અને શુક્ર મિથુનમાં, રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં રહેશે. આ રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલ્યો આવે છે. મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે. દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાવણ શુદ્ધ પૂનમના દિવસે જ રાખડી બાંધી હતી અને શ્રી કૃષ્ણએ ચીરહરણ પ્રસંગે દ્રૌપદીની લાજ પણ રાખી હતી. કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે એને પણ રાખડી બાંધી હતી. મહાભારતમાં આ બંને પ્રસંગ આપણે જાણીએ જ છીએ. શ્રીમદ ભાગવતમાં કથા છે એ પ્રમાણે ભગવાન વિષ્ણુ જ્યારે બલિરાજા પાસે વરદાન માંગીને એને રસાતલ નામના પાતાળમાં લઈ ગયા, ત્યારે બલિએ વિષ્ણુને ઉપર જવા દીધા ન હતા. એ વખતે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા હતા અને વિષ્ણુને છોડાવ્યા હતા. બલિનો તહેવાર હોવાથી એનું નામ બળેવ પણ છે. ગામડાઓમાં તો આજે પણ આ તહેવારને બળેવ જ કહેવામાં આવે છે. આ રીતે રક્ષાબંધનનો દિવસ પુરાણ કાળથી ચાલ્યો આવે છે. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર હંમેશા શ્રવણ નક્ષત્રમાં હોય છે અને એટલા માટે મહિનાનું નામ પણ શ્રાવણ પડ્યું છે અને પૂર્ણિમાનું નામ પણ શ્રાવણીય પૂર્ણિમા પડ્યું છે. શ્રવણ નક્ષત્રના માલિક ભગવાન વિષ્ણુ પોતે છે, એટલે આ દિવસે સ્વયં વિષ્ણુ ભગવાનની સુરક્ષા માંગવામાં આવે છે. મિત્રો, સમુદ્રનો અધિપતિ ચંદ્ર પોતે છે, એટલે નાળિયેર અર્પણ કરીને સમુદ્રની પણ પૂજા આ દિવસે કરવામાં આવે છે. મિત્રો, રાખડીમાં ભાવના અગત્યની છે. આ દિવસે બ્રાહ્મણ લોકો વેપારીઓને પણ રાખડી બાંધતા હોય છે અને વેપાર માટે શુભ કામના કરતા હોય છે. ઘણા જૈન મંદિરોમાં રક્ષા પોટલીનું પણ મહત્વ છે. એ પણ એક પ્રકારની રાખડી જ છે.
રાખડીની કિંમતનું મહત્વ નથી, તેની પાછળ રહેલી લાગણી મહત્વની છે. આપણા હિન્દુ સમાજમાં આવા બધા તહેવારોનું ઘણું જ મહત્વ છે. અને એ રીતે મોબાઈલની દુનિયામાં ખોવાયેલો સમાજ એકબીજાના ઘરે જવા માટે પ્રેરાય છે, પરિવાર નજીક આવે છે અને એકબીજા તરફની લાગણી વધે છે. મિત્રો, રાખડી આખા દિવસમાં ગમે ત્યારે બાંધી શકાય છે. એના માટે કોઈ જ મુહૂર્ત જોવાની જરૂર નથી. બને ત્યાં સુધી સવારથી શરૂ કરીને મધ્યાહન પહેલાં એટલે કે બપોરે 2 વાગ્યા સુધીમાં રાખડી બાંધી શકાય તો વધુ સારું. છતાં અનુકૂળતા ન હોય તો સાંજે પણ ચોક્કસ બાંધી શકાય છે. મિત્રો, આ વખતે રક્ષાબંધન પર 297 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. શાસ્ત્રો અનુસાર ભદ્રમાં રાખડી બંધાતી નથી. આ વખતે ભદ્ર પૃથ્વી પર રહેશે નહીં. તેથી સવારથી બપોરે એટલે કે 2 ને 24 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. આ દિવસે ગ્રહોની સ્થિતિ ખાસ રહેશે. સૂર્ય કર્ક રાશિમાં રહેશે, ચંદ્ર મકર રાશિમાં, મંગળ કન્યા રાશિમાં, બુધ કર્ક રાશિમાં, ગુરુ અને શુક્ર મિથુનમાં, રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં રહેશે. આવો સંયોગ 1728માં બન્યો હતો. ત્યારે પણ ભદ્ર પૃથ્વી પર નહોતો અને ગ્રહોની સ્થિતિ સમાન હતી. આ વખતે પણ એ જ સંયોગ બની રહ્યો છે. આ સમય શુભ કાર્યો માટે ખૂબ જ સારો રહેશે. પ્રિય મિત્રો, આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. આશા કરું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો, જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય. અને અંતમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.